પર્યાવરણ આપણા પરનું કેવું રાખવું, સ્વચ્છ રાખવું એ આપણા હાથમાં છે ને. તો એના વિશે તમારે નિબંધ લખવું છે, બરાબર? નિબંધમાં તો શું લખવાનું એ તમને આપણા ઘરની અંદર દાખલા તરીકે પાણીના નળ હોય તો લીકેજ ના થાય એટલા માટે પાણીના નળ આપણે દબાઈને બંધ કરવાના. લાઇટો દાખલા તરીકે તમે લોકો રાત્રે આવો ઘરે, તમારા માતા પિતા લાઇટ બંધ કરવાનું લાગે એ થઈ ગયા એટલે યાદ ના રહે, તમારે સ્વિચ એ કરી દેવાનું, બંધ કરવાનું. બીજું કે તમારા ઘરનો જે સાફ સફાઈ રાખવાની એ બી તમારી જવાબદારી છે. તો બધા આ 3-4 મુદ્દા છે એ મુદ્દા અંગે તમારે લખવાનું છે કે ભાઈ આ, અને આનાથી ફાયદા શું થાય તો આપણામાં તમે આ જેટલું આંગણું સ્વચ્છ રાખો, તમારો પાણીનો બગાડ ના થાય, તો આપણે રોગ ના થાય. સમજો, જેટલું આંગણું સ્વચ્છ હોય, આપણું ઘર સ્વચ્છ હોય તો આપણને રોગ ના થાય, ડૉક્ટરની દવા ના લેવી પડે. તો આ અંગેનું છે. બીજું કે દરરોજ સવાર ઉઠીને સૂર્યનો પ્રકાશ લેવો એ આપણા માટે હિતાવ છે. કેમ કે એ વિટામિન ડી આપણને પ્રાપ્ત થાય છે બેટા. એટલે આ બધા છે તમારે એ લખવાનું છે એ રીતે. હવે થોડુંક કહે કે મારા મંત્રી ભરતભાઈ સોની બી તમને થોડી સમજ આપો. બચ્ચાઓ આજે કહ્યું એટલે મોટા ભાગનું તો તમને સમજમાં આવી ગઈ કે વાતાવરણ એટલે શું, શુદ્ધ વાતાવરણથી આપણને કેટલા ફાયદા થાય છે. પણ સૌથી પહેલાં આપણાથી શરૂઆત કરીએ તો સવારમાં આપણે શું પહેલાં તો આપણે પોતે નાહીએ જોઈએ છે ને, નખ કાપીએ છીએ, બધા નખ ચોખ્ખા છે, કારણ કે ત્યાંથી શરૂઆત થાય. વાતાવરણમાં નખથી વધારે આપણે અગત્યનું છે માણસનો રોગે નહીં સવારના પોરમાં, અને એ 7 થી 8 વર્ષ પહેલાં હોય છે શુદ્ધ થઈને તમે આવો તો એના કારણે શરીરની ઉર્જા વધે. તો ઉર્જા ક્યારે વધે કે જ્યારે સ્વચ્છ ઓક્સિજન હોય. ઓક્સિજન પણ આપણે જે લઈએ છીએ એ સ્વચ્છ છે તે આપણા ઘર આંગણે 2-3 વૃક્ષો વાવો. નાના નાના વૃક્ષો જો વાયા હોય, ઘણાને નક્કી છે મારા ઘરે કશું જ કોઈ જગ્યાએ નથી, મારા ઘરે 4 વૃક્ષો વાયા, પણ રોજ જે પાણી આપું છું અત્યારે 5-5-6 ફૂટ થઈ ગયા. એટલે એ વૃક્ષો વાવીએ અને વૃક્ષોને જતન કરીએ. બીજું મોટા પ્રાણીઓને પણ ત્યાં ઊભા હોય તો ઊભા રહેવાની. અમારી જોડે મારી જો લાયન્સના ભત્રીજા છે પ્રશાંતભાઈ જોશી, સોલરના માલિક છે. એટલે વીજળીની બચત એના શું ફાયદા છે, સોલરથી શું ફાયદા છે, એ આપણે આપણા સબ્જેક્ટમાં આજે એમને બી કહું કે એ બી પ્રોગ્રામ કરાવે. મારું નામ પ્રશાંત જોશી છે. રોજ સવાર શું ઉગે છે તમને ખબર કેમ નહીં પડે કે ભાઈ આપણે સ્કૂલે જવાનું છે? તો રાતે સ્કૂલ આવ્યા છો? સવાર સૂરજ ઉગે સ્કૂલ આવો તમે? તો સૂરજ દાદા એ વર્ષો પહેલાથી ઉગે છે અને આપણે નહીં હોઈએ તો એ વર્ષો પછી ઉગવાના જ છે. તો આપણું કામ છે કે સૂરજ દાદા થકી જે પણ સોલર પેનલ ફિટ કરીએ એ જે વીજળી પેદા થાય એ પોલ્યુશન ફ્રી હોય, એનાથી કોઈ પોલ્યુશન થતું નથી. જે કુદરતી સ્ત્રોતો છે એનાથી જે વીજળી પેદા થાય છે એનાથી કોઈ પણ પર્યાવરણ નુકસાન થતું નથી. બરાબર છે? એટલે એ પણ તમે લખી શકો કે ભાઈ જે કુદરતી સ્ત્રોતો છે. બીજું સૂરજ દાદા બધા ઉગવાના છે, રોજ સવાર ઉગવાના છે, એમ પવન બધા બંધ થવાનો, પાણી બધે ફૂટે. કેટલો ગુજરાત દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? 1600 કિલોમીટર છે ને, એનો બધા અંત આવવાનો છે. બરાબર? દુનિયામાં કેટલા ભાગનું પાણી છે, કેટલા ભાગની જમીન છે? કેટલું? હા, સાચી વાત. હવે પાણીનો બધી સંત આવવાનો છે. એટલે આ જે કુદરતી વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરીએ ને તો પોલ્યુશન ફ્રી અને પર્યાવરણને બચાવી શકીએ. એ જ કહેવા માંગુ છું. બાકી બધા સરસ લખો અને ઇનામ જીતો એ તમને અભ્યાસ કરો. તમને મુદ્દા આપી દીધા અને અમે 5-10 મિનિટ તમે તમે એ લખો તમને આજે આવડે ક્યાં આવે